તો આજનો શું પ્લાન શું છે? ક્યાં જવાનું છે? જવું છે હરદમાં. હરદમાં પપ્પાના કાકાનું હરદ છે એટલે થાય દાદા એટલે એનું હરદ છે એટલે આજ હરદમાં પડે છે કે 3 વર્ષ થઈ ગયા છે એટલે હરદમાં પડે એટલે આજ ત્યાં જમવા જવાનું એવું બધું છે. કંદોઈ છે મારા પપ્પા. જો આમાં તેલ મેલ દીધું છે. શેનું શાક બનાવવાનું? રીંગણા બટેટાનું. રીંગણા બટેટાનું જો શાક બનાવે છે. તો ફેમિલી જો અમારે છે ને મારા મમ્મી, મારા કાકી અને મારા માસી, મારા કાકી થાય મારા માસી થાય બે. લો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. જો અત્યારમાં બધા મસ્તના તૈયાર થઈ ગયા છે. હું તૈયાર થઈ ગયો છું. બધા મારા ઘરે અંદર તૈયાર થઈ ગયા છે. અને જો તમે બધા મારી મમ્મી આજ હાડી પહેરી લીધી છે, એ તૈયાર થઈ ગયા છે. બેન બધા તૈયાર થઈ ગયા છે. તો આજનો શું પ્લાન શું છે? ક્યાં જવાનું છે? જવું છે હરદમાં. હરદમાં. હરદ એટલે હરદ 3 વર્ષ ભેળવે ને હરદમાં એમ. હા. એટલે તારા પપ્પાના કાકાનું હરદ છે. એટલે મારા પપ્પાના કાકાનું હરદ છે એટલે થાય મને દાદા એટલે એનું હરદ છે એટલે આજ હરદમાં પડે છે કે 3 વર્ષ થઈ ગયા છે એને એટલે હરદમાં પડે એટલે આજ ત્યાં જમવા જવાનું ને એવું બધું છે. એટલે ગામમાં જવાનું છે કાકાની ઘરે, ત્યાં જમવાનું છે. હવે બધાએ જે ત્યાં પછી બધા એ છે જો પછી ત્યાં ઉતારીશ કે નહીં ઉતારું એ તો કાંઈ ખબર નથી, પણ જોઈએ હજી તમે બધા બન્યા રહેજો ને જોયા રાખજો. જો ઉતારશી તો ત્યાં આવે એમ કે બધા હોય ને એટલે કોકને ગમે કોકને ના ગમે એટલે ઉતારશી જોઈએ હવે આપણે. અને બધા તૈયાર થઈ ગયા છે. હવે પહેલાં મારા ગામમાં જવાનું છે, પછી ગામમાંથી એક ગાડી બીજી લઈ આવવાની છે ને તે મમ્મી એમાં બે છે. કામ અમારે ઓલી ગાડી છે ને એ ગાડીમાં ચડાતું નથી એટલે હાલો જો હવે ભાગવાનું છે તો હાલો ભાગી. જો આવી ગયા છે કાકાના ઘરે અને હવે જો અત્યારે બધા બેસી ગયા છે. જો મમ્મી ને બધા ભૂગી ગયા છે તો બસ જો અત્યારે ઘરે ભૂગી ગયા છીએ. હજી બધું થોડું ઘણું કામ બેન ને બધું કરે છે, થોડુંક કામ ને એવું બધું કરાવે. ફેમિલી જો અત્યારે આવ્યા છીએ ધાબા ઉપર અને અહીંથી બધું આખે આખું બધું આમ ઘેરાઈ ગયેલું અથવા આખે આખું ગામ જ આવી જાય અહીંથી બીજું કાંઈ ન આવે. અને આ ઝાડવા દેખાય ને ત્યાં અમારે પેલા જૂના મકાન છે, જૂનું ઘર છે, આમ પેલા ત્યાં રહેતા. અને અહીંયા હેઠે છે કેળો. પેલા આમ બધા અહીંયા નહીં રહેતા. આની ઓલી બાજુ થોડોક આ મકાન આવી જાય. આ મકાનની ઓલી બાજુ છે ને અમારે પ્લોટ છે મોટો બધો, ત્યાં બધા રહેતા. જોઈએ હવે ત્યાં એ બાજુ જાહી તો હું તમને એ બાજુ બધું બતાવીશ. ત્યાં આમ જવાય એવું નથી, ઓલી બાજુ વંડીને એવું બધું પડી ગયું છે ને એટલે જવાય એમ નથી. નકર તો તમને બધાને બતાવવા ત્યાં લઈ જતા. એટલે જો ધાબા ઉપર આવ્યા છીએ ઘડીક વાર બેસી. મેં તમને બધાને કીધું હતું મારા પપ્પાના કાકા મારા દાદા થાય. જો અમારા દાદા છે, અમારા દાદાનું આ દાદાનું હરદ છે. અમારા ધીરુબાપા અગરબત્તી હરગાવે. આવી મેં એક અગરબત્તી કરી દીધી, અત્યારે એકમાં ધીરુબાપા કરે છે. જો અને હજી બધું અંદર જમણવાર બધું હજી બને છે. પપ્પા શાક બનાવે. જો જમણવાર બને છે અહીંયા અને કંદોઈ છે મારા પપ્પા. જો આમાં તેલ મેલ દીધું છે. શેનું શાક બનાવવાનું? રીંગણા બટેટાનું. રીંગણા બટેટાનું જો શાક બનાવે છે. રીંગણા બટેટા ટમેટા ખાંડેલી ચટણી બધું તૈયાર થઈ ગયું છે. આવો તો જો મસાલો લઈ આવ્યા હેવી મહિલો. જો આવું શાક બની ગયું. તો ફેમિલી જો અમારે છે ને અહીંયા મારા મમ્મી, મારા કાકી અને આ મારા માસી, મારા કાકી થાય મારા માસી થાય બે થાય. કામી જો બધા એમ બેસી ગયા છે
અને અંદર છોકરા રમે છે અને એવું બધું છે. ફેમિલી બધાને જય માતાજી. અને આજે અમે આવ્યા છીએ મારા કાકાની ઘરે. તો હવે બધાએ જમી લીધું છે અને જો હવે પૂરી તરાય છે. હજી બાકી છે અમાર મોટા બેન પૂરી તરે છે. ગરમી ચડી ગઈ કઈ ના પૂરી તરે. તો હમણાં ખાવા બેહવાનું છે તો હમણાં આપણે જમી લઈએ. તો હવે આપણે જમવા બેસી ગયા છીએ અને આજે આપણા દાદાનું હળરાત છે. તો જો તો હાલો આપણે જમી લઈએ. ફેમિલી જો આવી ગયો છું વાડીએ અને આવીને તો હે ને ગાને પહેલા તો પંખો કર્યો અને પછી નાખી નીણ. કા શકો જો અમારે બે ગાયો ખાવા માંડી છે અને હું વાડીએ આવ્યો ને તડકો બહુ છે. જમી કરીને જો મસ્તીના બધા વાડીએ એટલે હું એક જ આવ્યો, બધે તો નથી આવ્યો, પણ બધા આવી જાય ધીમે ધીમે. ગાયો હતી ને એટલે વાડીએ પછી વહી આવ્યો. તો બસ હવે જો હે ને ઘડીક વાર આરામ કરવો હે, આરામ કરી લઈ. ફેમિલી જો આપણે વયા છીએ આપણા ઘરે. આપણું ઘર જ કહેવાય કા ભાઈ. અને ભાઈને દુખે છે માથું તો આ બાંધ્યું છે. ભાઈ તો બપોરનો આવી ગયો છે. અમે તો રોંઢે આવ્યા, ત્યાં જવાનું હતું કાકાની એની ઘરે તો આટો મારી આવ્યા. તો એ વયા આવ્યા છે વાડીએ. તો હવે તારે જવાનું ગાયું સારવા? ના, ગાયું સારવા તો મારા પપ્પા વહી ગયા છે. અમારા પપ્પા ગયા છે ગાયું સારવા અને મારું દુખે છે માથું. કે કાલે બપોર પછી માથું દુખવાનું જરી જરી ચાલુ થયું હતું. આજે અત્યારે માથું દુખવાનું ચાલુ થઈ ગયું. હવે કેમ માથું દુખતું હોય કેમ ખબર પડે. એટલે જો કાલે દવા તો પીધી કા? આજે દુખે એટલે માથાની ટીકડી પીધી છે, માથાની ટીકડી પી લીધી છે. અને બધા જો આજ તો હાવ અત્યારે થાકી ગયા એટલે ઘરના થોડા કામ ને એવું બધું બાકી છે. બેનને વાહદું કરવાનું છે ને એવું બધું કરવાનું છે. મારા વાદું કરવાનું છે. જો આજ તો પોદરા ને એવું બધું એમને પડ્યું છે. તો જો આ પોદરા હવારના એમને ભર્યા છે. ગાયને અહીંયા કઈ ની બાંધી હતી ત્યાં રાળા ને બધું ઝેર ભફેર પડ્યું છે. હવે આપણે બધું ફરવાનું છે. અને મમ્મી આવીને થાકી ગયા. મમ્મી થાકી ગયા ને આજે મમ્મીનો પગ વધી ગયો. હાલો પાટો છોડવાનો હે, હમણાં પાટો છોડવો હે. અને બેને જો બદલાવી નાખ્યો. આપણે બે બદલાવાનો છે. હમણાં ટી શર્ટ પહેરી લો. આમાં તો અમને ગરમી થાય ને મમ્મી થાકી ગયા છે અને ભાઈ થાકી ગયો. બધા થાકી ગયા છે. અમે ને પપ્પા સારે ગાય, પપ્પા જોવા ગાય સારે હવે હાલા જાય. પપ્પા પાસે કેવા થાકી ગયા છે એમ નહીં ભાઈ? હું ભાઈ બે હાલા જાય છે. હવે પપ્પા પાસે જઈ આવ્યો. ફેમિલી જો તૈયાર થઈ ગયો છે હું અને જવાનું છે. અત્યારે મારે બહાર જવાનું છે કે કામ છે થોડુંક એટલે. તો બસ હવે અત્યારે તો જો બધા ધૂણું કરી દીધું છે કમ્પ્લીટ કે મચ્છર ન આવે ને એટલે પછી બધા બેઠા છીએ અને મારે જવાનું છે બહાર. એટલે બસ તો આજનો તો વિડીયો પૂરો કરવાનો છે. તો બસ આજનો વિડીયો તો બસ અહીંયા સુધી છે. વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.